મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા, સુરત ખાણ ખનીજ ઓફિસમાં હું નોકરી કરું છું. છેલ્લા 9 મહિના થયા. કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે. રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું. ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા. પીછો કરતાં ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને. બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી. તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો. ત્યારે થોડીક આગળ જતાં જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે. ગાડીમાં ટોટલ 2 જણા હતા, હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે.